ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા તમને આ સરસ મજાની સુવિધા અહીંયા પ્રોવાઈડ કરવામાં આવી છે। હવે અહીંયા તમને જોવા મળશે કે અંદર માઈ ભક્તો માટે 600 બેડની સુવિધા છે, જ્યાં તેઓ આરામ કરી શકે છે, સૂઈ શકે છે। સાથે સાથે અહીંયા નાહવાની, શૌચાલયની સુવિધા છે, પીવાના પાણીની સુવિધા છે, મેડિકલની સુવિધા છે અને બીજી કઈ સુવિધા છે આપણે અંદર જઈને જોઈએ। આમાં એમને શું કરવાનું છે કે સૌપ્રથમ અહીંયા જે પણ માઈ ભક્તો આવે છે એમને ત્યાં એક જગ્યા છે રજિસ્ટ્રેશન ડેસ્ક, ત્યાં એમને રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે, નામ, નંબર ને બીજી ડિટેલ્સ। એમાં તમને આવો એક બેન્ડ મળે છે અને આ તમારા હાથ ઉપર લગાવવામાં આવે છે અને પછી તમને અહીંયાથી એન્ટ્રી મળશે। હવે તમે મારી પાછળ જોઈ શકો છો કે અરાઉન્ડ 600 જેટલા પલંગ અહીંયા ઢાળવામાં આવ્યા છે અને સાથે સાથે ઓશિકા છે, ઓઢવાની વ્યવસ્થા છે, જ્યાં માઈ ભક્તો અહીંયાથી જેટલા પણ અંબાજી ચાલતા જાય છે પગપાળા, એ લોકો માટે આ બધી સુવિધાઓ આપણા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરવામાં આવી છે। ખરેખર આવી સુવિધા તમને આવનારા આ રસ્તા પર આ જ જગ્યા ઉપર જોવા મળશે, જ્યાં આટલી બધી સ્વચ્છતા છે। એટલે આવી જો જે સેવા છે એનો લાભ ઉઠાવવો હોય તો તમારે અંબાજી નજીક આ જગ્યા તમને પડશે।